મિત્રો આજે છે જો શનિવાર અને અમારી ઘરે છે ને આજે ભાજી બની છે. ભાજી એટલે મેથીની ભાજી નહીં, પણ આ ભાજી જોઈને તમને સમજાય જ ગયું છે, પાઉંભાજી વાળી ભાજી. જો અહીંયા કાંદા ટમેટા ચડે છે અને અહીંયા દેરાણી ને સાસુ બેસી ગયા છે આ વાઢિયું લસણ કાપવા. આ અમારું ઉપર થાય છે. મારા પપ્પા છે ને મહેનત કરી કરીને જો આટલું ઉગાડે. હવે નવા ઘરે રહેવા જવાનું છે એટલે આ કદાચ આ લસણ હવે હમણાં બધું સ્ટોપ થઈ જવાનું છે, કારણ કે અહીંયાથી બધું સંકેલો કરી લેવાનો છે, પછી નવા ઘરે આ બધું વાવશું. અને અહીંયા મમ્મીએ મસ્ત મજાનું કટિંગ કર્યું છે કચુંબરનું, ધાણા ભાજીમાં નાખવા રેડી છે. તો હા બોલા વગર તો તમારે હાલે જ નહીં. કેમ જે તો રીલ્સનો આઈડિયા આપો તો ઓલું શું કહેતા હતા પિનલને? અત્યારે છે ને એ આઈડિયા નહીં આપે, બાકી છે ને એ એમ કે આમ નહીં આમ રીલ્સ ઉતાર ને તો એ કે બહુ વાયરલ થાય એમ. મારા સાસુને એમ ફાવે હો. એટલે ચાલો જેને છે ને ભાજી ને રોટલી ખાવી હોય ને એ આવી જાઓ. મસ્ત મજાની ભાજી ને રોટલી. હે ચંદ્રેશ ના મમ્મી મળ્યા તેમ? બરાબર. જો રંગત જુઓ તમે. અને મામા રહે છે ને ઘરે આવ્યા હશે. હાર્દિકના એક ફ્રેન્ડ છે, એના મમ્મી આવ્યા હશે માર્કેટમાં, તો મારા સાસુને મળ્યા હશે. આ બ્લોગ તમે જોતા હોય ને તો અમે તમને યાદ કર્યા છે. સારું ચાલો મૂકી દઈએ. આવો ભાજી ખાવી હોય ને તો આવી જાઓ.